મહેશભાઈ નમસ્કાર સાહેબજી. નમસ્કાર નમસ્કાર. અરે તમારી જરૂર પડી પાછી સાહેબ. એક ડોગનો મેસેજ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ કૂતરા ઉપર એણે નાના બચ્ચાને અડફેટે લીધું છે, તો ત્યાંથી કોલ આવ્યો હતો. તો કોઈ સંસ્થાને વાત કરી, પણ એમની પાસે અત્યારે કંઈ ગાડીની વ્યવસ્થા નથી એવું કીધું. હવે ખબર નહીં કઈ સંસ્થાને કીધું છે, પણ આપણે એને લઈને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં દાખલ કરાવીશું ને કંઈક સારવાર કરાવીએ એની. બરાબર? ચાલો, ફ્રી જ છીએ આપણે. ફ્રી છો? રજા છે નોકરીની? હા, રજા છે, રજા છે. વાત છે, જલસાની નોકરી છે ભાઈ. ઉપરવાળાની મરજી છે અને તમારા જેવા મિત્રોના આશીર્વાદ છે તો સેવાના કાર્યો ચાલે છે. રજાનો આપણે ફાયદો લઈ લઈએ છીએ સેવાના કાર્યો. બસ બસ, ચોક્કસ ચોક્કસ. ચાલો ચલો જઈએ. શું નામ છે તમારું? ચિરાગ. ચિરાગભાઈ, શું થયું એને? અને બાઇક વાળાએ ચડાવી દીધું છે તો એનો પગ ક્રેક થઈ ગયો એવું લાગે છે. એવું છે? તમે કોઈ સંસ્થાને કોલ કરેલો? મેં જીવદયામાં ફોન કર્યો. જીવદયામાં? હા, જીવદયામાં પાંજરાપોળ. હા, શું કીધું? એમને એવું કીધું કે અહીંયા લેતા આવો ને કે તમારી નજીકમાં જે સંસ્થા હોય એમને તમે ફોન કરો. બરાબર. તો નજીકમાં તમે કોઈને કોલ કર્યો? પછી મેં 1962 ઉપર ફોન કર્યો તો એમને એવું કીધું કે અત્યારે તો અમદાવાદની અંદર કેસ વધારે છે. એમને તો જો જે 1962 છે ને એમાં તો તમે આજથી 5 વર્ષ પછી બી કહેશો ને તો એ એમ જ કહેશે કે અમારે 100 કેસ છે, 150 છે, એવું જ કહેશે. કારણ કે અમારો જાત અનુભવ બોલા. કંઈ વાંધો નહીં, આપણે એમને પહેલાં લઈ જઈએ. બરાબર? ઓહો, લઈ લો મહેશભાઈ. તો મિત્રો, શું નામ છે તમારું? ચિરાગ. હા, ચિરાગભાઈનું કહેવું છે કે કોઈ ગાડીવાળાએ એમના ઉપર ચડાવી દીધી છે ગાડી. તો જીવદયામાં બી કોલ કર્યો, ત્યાંથી કોઈ સપોર્ટ નથી મળ્યો. અને 1962 ઉપર કોલ કર્યો તો ત્યાંથી બી કોઈ સપોર્ટ નથી મળ્યો મિત્રો. તો ખરેખર આ અબોલ જાનવરો માટે તો જે ટ્રસ્ટોની અમુક પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એ બહુ કામ કરી રહી છે. તો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં જો કદાચ જાણ કરી હોત તો એ ગાડી આવી બી જાત. પણ આપણે ફ્રી છીએ, કંઈ વાંધો નહીં, આપણે લઈ જઈશું હોસ્પિટલ. હા ને, અમે લઈ જઈએ છીએ. ચલો મહેશભાઈ. હા માલિક. તો મિત્રો, ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે જે એક્સિડન્ટમાં કોઈ એક્સિડન્ટ કર્યું હતું એના માટે આપણે આવી ગયા છીએ. સાહેબજી નમસ્કાર. જો ને, એમને કોઈ ગાડી ચડાવી દીધી છે યાર પગ ઉપર. ફ્રેક્ચર છે? એમણે શું 1-2 સંસ્થાને કોલ કર્યો પણ કોઈ આવ્યું નહીં યાર. મેં કીધું અમારા ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટમાં ટ્રસ્ટમાં ફોન કર્યો તો તરત ગાડી આવી યાર. પણ આપણે ફ્રી હતા એટલે તરત જ આપણે લઈને આવી ગયા એમને. તો મિત્રો, પગ ફ્રેક્ચર છે સાહેબનું કહેવું છે. તો આપ જો ગાડી ચલાવો તો ધ્યાનથી ચલાવો. વારંવાર અમે વિડીયોમાં કહેતા રહીએ છીએ કે ભાઈ તમે આ રીતે અબોલ જાનવર, જ્યારે અબોલ પક્ષી હોય, જાનવર હોય, કોઈ બી નીકળે તો તમે ગાડી કંઈક વ્યવસ્થિત ચલાવો, જોઈને ચલાવો. આ તો એકદમ જ દોડીને જતું રહેવાનું રોડ, પણ તમે શાંતિથી ચલાવો ને ધીમે ચલાવો તો જેથી કરીને એને બચી શકે. કારણ કે આને કોણ લઈ જવાવાળું? આ સવારનું પડ્યું છે. બરાબર? આ તો ઠીક છે, અમે બહાર હતા અને તરત જ કોલ આવ્યો તો અમે તુરંત પહોંચી ગયા. કંઈક 1962 ઉપર કોલ કર્યો હતો તો ત્યાંથી બી કોઈ હેલ્પ ના મળી. એ તો જ્યારે હોય ત્યારે એવું જ કહે છે કે અમારે 700 કેસ છે અને 1000 કેસ છે અને એવું જ કહે છે. અને જીવદયામાં બી ફોન કર્યો હતો ત્યાં કણે પાંજરાપોળ, તો એ લોકોએ કીધું કે ભાઈ અમારી ગાડી ના આવે, તમે જાતે મૂકી જાઓ એમ. તો મિત્રો, અમુક સેવાભાવી હોય છે પણ એમની જોડે ટાઈમ બી ના હોય આ રીતે મૂકવાનો. તો આપણે તરત જ એમને અહીંયા લઈ આવ્યા છીએ અને હવે એમની ટ્રીટમેન્ટ ચાલુ થશે. ઘોડા બહુ પડી ગયો. ઈગોળા પડી ગયા છે.
દઈએ છીએ. તો મિત્રો એને એડમિટ કરવાની જરૂર છે, તો એડમિટ કરે છે અત્યારે. પછી સારું થઈ જાય એટલે મૂકી બી જશે અથવા તો કોલ બી કરી દેશે કે ભાઈ ડોગ સારું થઈ ગયું એટલે લઈ જાઓ તમે. તો મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં ડોગના બચ્ચાને એડમિટ કરાવી દીધું છે. બચી જાય. અમે તો એક નિમિત્ત છીએ. આ રીતે સમય પ્રમાણે ડોગને સારવાર હેતુ માટે મોકલીએ છીએ. પણ મોટામાં મોટો સપોર્ટ તો આપ દાતાશ્રીઓનો હોય છે. જે મોટા મોટા આશ્રમો હોય, આવા જે એનિમલ્સના હેલ્પલાઇન નંબર, જે ક્લિનિક હોય, દવાખાના હોય, હોસ્પિટલ હોય, મિત્રો દાતાશ્રીને તો ખરેખર ધન્ય છે કે જે દાતાશ્રીઓ તરફથી જે આવી સંસ્થાઓ ચાલતી હોય છે. અને મોટામાં મોટો યોગદાન એ દાતાશ્રીઓનો હોય છે. તો હું દાતાશ્રીઓને હું લાલાભાઈ કોટી કોટી વંદન કરું છું મિત્રો. કે આ રીતે આવી સંસ્થામાં હેલ્પ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.